તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા નવો વિડીયો લઈને. હજી કસ્ટમર આવવાના ચાલુ થતા એટલે આમાં 4 વાગી ગયા. જીગાભાઈ કહેવા હકેલો ને ઘર ભેગા આવી ગયા. પછી હું આવી ગયો ઘેરે ને ભાઈ રાહ જોતો હતો એટલામાં મેં એને કસરત કરાવવાની ચાલુ કરી દીધી. પહેલાં હાથની કસરત કરાવી, ત્યારબાદ પગનો વારો હતો એટલે એને પગની કસરત કરાવી દીધી. એ ભાઈ સાચું કહું તો એને કસરત કરાવી લીધી ને મારી કસરત થઈ ગઈ. પછી બહાર આવીને જોયું તો મમ્મી કંઈક જ્યુસ બનાવતા. તમે કમેન્ટ કરજો આ કેનું ફ્રૂટ છે એ. ત્યારબાદ ભાઈને ઘડીક બેસાડ્યો ઊભો કરીને. ત્યારબાદ મમ્મી કે એને સવારનો સૂતો જ છે એટલે એને ઘડીક બહાર લઈ લઈએ. પછી એને મેં મમ્મીએ ઉપાડીને બહાર લીધો, ખુરશીએ બેસાડ્યો. પછી મેં વિચાર્યું લાઈ ઘડીક ભાઈને સોંગ સંભળાવું. એટલે એને 2 કાનમાં એરબડ્સ નાખી દીધા. એરબડ્સ નાખીને પછી એને ગીત સંભળાવવાનું ચાલુ કર્યું. ભાઈ કમેન્ટ કરજો આ ટીવીમાં શું થયું એ. પછી 5:15 જેવું વાગી ગયું એટલે મમ્મી કે હવે એને જ્યુસ પાઈ દે, એનો ટાઈમ થઈ ગયો છે. ત્યારબાદ એને જ્યુસ પીવડાવવાનું ચાલુ કર્યું. જ્યુસ પીવડાવી દીધું એટલામાં બહાર જઈને જોયું તો હીરવા આવી હતી. પછી અમે બે આવી ગયા અમારા શોપિંગ સેન્ટરમાં. ઘરને શોપિંગ સેન્ટર બે એક